અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સવનો માહોલ છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ અયોધ્યામાં રામ મંદિરની ઝાંખી જોવા મળશે। અમદાવાદની વંદે માતરમ સોસાયટીમાં વિશાળ રામ મંદિર બનાવવામાં આવ્યું છે। 20 ફૂટ ઊંચા પૂંઠા અને કાગળથી અયોધ્યાનું રામ મંદિર આબેહૂબ બનાવવામાં આવ્યું છે। અહીં આવતા જતા લોકો અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિને કેમેરામાં કેદ કરી રહ્યા છે। સમગ્ર દેશ અત્યારે રામમય બની ગયું છે, કારણ કે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી રામલલ્લાની જે મૂર્તિ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરશે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આબેહૂબ એવા અયોધ્યાનું જે રામ મંદિર છે તેની જે પ્રતિકૃતિ છે તે અહીંયા આગળ બનાવવામાં આવી છે અને ખૂબ જ સુંદર અને કલાત્મક આ જે મંદિર છે તે અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે। એવું કહી શકાય કે જે ભક્તો અયોધ્યાના રામ મંદિરે નથી જઈ શકતા તે લોકો અહીંયા આગળ આવે છે અને આ પ્રતિકૃતિને નિહાળતા હોય છે અને પોતાના જીવનને ધન્ય બનાવતા હોય છે। આપણી સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। બેન, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ, કારણ કે 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા। ખૂબ જ હૃદયપૂર્વક આનંદ ઉભરી રહ્યો છે દરેકે દરેક ભારતીયની અંદર। અને એક ખબર નહીં કેમ જાણે આજે જ રામનું રાજ્યાભિષેક થવાનો હોય, 22 જાન્યુઆરીએ રામનો રાજ્યાભિષેક થવાનો હોય એવો જ પૂરા ભારતમાં એક માહોલ બની ગયો છે। એક વ્યક્તિ રામમય બની ગયું છે। તમે જુઓ, અમદાવાદમાં ગોતા એરિયામાંથી એક મોટો સ્તંભ અહીંયાથી ગયો છે। એવી જ રીતે બરોડામાંથી એક મોટી, આઈ થિંક 100 મીટરની મોટી અગરબત્તી ગઈ છે। દરેક એક બેને, મને ખ્યાલ છે, મેં ન્યૂઝમાં વાંચ્યું હતું, એક બેને ચોકલેટનું રામ મંદિર બનાવ્યું છે, સેમ પ્રતિકૃતિ। અને એવી જ રીતે અહીંયા ગોતા વંદે માતરમ એરિયામાં અહીં રામનું મંદિર ખૂબ જ સુંદર બનાવ્યું છે। એટલું સરસ કે આવતા જતા લોકો પોતાના પગ રોકી જ લે એવું કમ્પલસરી રોકવા પડે એટલું સુંદર મંદિર બનાવ્યું છે। અને આ એરિયા પણ વંદે માતરમ છે। પૂરું ભારત રામમય અને વંદે માતરમમય થઈ ગયું છે। મને ખૂબ જ આનંદ છે એનો। થેન્ક યુ। અહીંના તમામ જે સ્થાનિકોમાં પણ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જેટલા પણ અહીંયાથી પસાર થતા હોય છે તેઓ પોતાના કેમેરામાં આ જે અયોધ્યાનું જે રામ મંદિરની જે પ્રતિકૃતિ બનાવી છે તે કેદ કરતા હોય છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।